હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? અત્યારે અમે ખોડાદા હાલીને જઈ રહ્યા છે. ખોડાદા પાટિયાથી હાલીને જઈ રહ્યા છે, કારણ કે વેકેશન ખુલી જાય તો દર્શન કરવા. એટલે અહીં ખોડાદાથી પાટિયાથી ચાલીને જઈએ તો ગાઈઝ પરેથી આવી ગયા. ખોડાદાથી કપડાં બદલાવી લીધા, કારણ કે પાણી વારવાનું છે ખેતરમાં. જોઈ લો, બીજો કોરડું પવાઈ ગયો, બીજવાણું. ચારો જોવા ચાલો જોઈ લઈએ. જોઈ લો, આ પર પાણી આ બધી પીગલ છે. બીજવાણું પાય એટલે બીજી વખત પાછું પાય. એટલે આ બધું ચેક કોરું છે, પણ હવે પાઈ દે બીજી વખત એટલે મસ્ત થઈ જાય ખેતર. તો માંડવી વાવવા માટે રેડી થઈ જાય ખેતર. જોઈ લો, આ ખેતરમાં માંડવી વાઈ ગઈ છે. આમાં અડદ ઉગ્યા, કારણ કે પેલા અડદ હતા એટલે અડદ ઉગે ને છે એટલે અત્યારે પણ ઉગ્યા છે એમાં. ઓહ, એ તો બહુ ગારો છે અહીંનો ભાઈ. તમારા પગ કે બગડા. તમે કોમેન્ટ કરજો કઈને ખેતી કરી. મેં તો બહુ કરી ગઈ. તમને ખબર છે, હું આપણે હિન્દી વ્લોગનું ચેલેન્જ ચાલતું હતું ને ત્યારે પણ હું કરતો જ હતો. આપણે ખેતી એટલે કે ક્યારો વારવા આવ્યો હતો ત્યારે અડદ હતા. તો પર ટ્રેક્ટર હાલે પેલા ખેતરમાં. શું હાલે અત્યારે એમાં? સાહુ કરતા લાગે ગઈ આવી રીતના. તો બુરાઈ ગયો એક આવી રીતના સાહુ કરતા હશે. અમે તો બળદુથી જ કર્યા. તમે કોમેન્ટ કરજો કે તમે કેનાથી સાહ કરાવો છો. અને ગાઈઝ જો અહીંયા હે ને કાલ આ બધે હરગાવ્યું ને તે જોઈ લો આપણે. એટલે લીંબુડી બગડી ગઈ. પછી બતાવું ચમરુખડી પણ સંપલ કાઢ નાખું, બાકી બહુ ઓલું થાય. નારેડીમાંથી ચડી ગયા એટલે કાંટા ન લાગે. ને જોઈ લો આપણે આ જમરૂખડી પણ બળી ગઈ. એમાં બોલો જોઈ લો, મસ્ત જમરૂખ ખાવ્યા હતા, બગડી. અને ગઈ ત્યાંથી ખોડાદાથી અમે વેરાવળ ગયા હતા. તો થોડુંક મારું સામાન લેવા. તો ગઈ વિડીયો બનાવવાનું મન જ નહોતું, કારણ કે એટલી ગળદી હોય એમાં. પછી વિડીયો બનાવો કઈ રીતના, એટલે પછી ન બનાવ્યો. જોઈ લે, આ બધી હરગાઈ ગયું. એક વસ્તુ બતાવું જગ્યા હે ત્યાં અમે ખેતી ખેતરના નાના બકાલા ને ઉગાવીએ. જો આ બધીમાં તો અહીં નારેડીઓ હતી ને એ કાઢી નાખી. એટલે જો આટલી નારળી છે ને એ કાઢી નાખી અહીંથી. અને પછી જો અહીં ગવાર વાયા અને ભીંડા છે. આ મોટી બધી જોઈ લો ઓલી છે આપણે શું નામ ભૂલે જવાય, રીંગણી જોઈ લો અહીં પછી. ને જો આની વાત કરતો હતો, અહીંયા અમે બકાલું વાવીએ. જો અત્યારે તો આ નળે છે ને આટલું. તો એ બધું સાફ કરી અહીંયા તો નાનકડું બનાવું. છા ભરાઈ જાય એટલે ઘડી કાંઈ રહું એટલે સાહુ પણ ભરાઈ જાય. તો અહીં પાણી નીકળે. અને આપણી કલમ અહીંયા જ કે બહુ કેરી ખવડાવી આપણે. અને આ બુલેટ ખડશે ત્યાં પરે છે ને એટલામાં દડો હોઈ ગયો. તો એ પણ ગોતવો. મેં વિશ્વાસ ના આપી દીધો હતો, પણ કવર ડ્રાઈવ મારતા ને એમાં અમે કવર ડ્રાઈવ તો એક લાંબી લાગી ગઈ ને ત્રાહી વહી ગઈ એટલે સાઈડમાં વહી ગયો. બોલ, થાકી જવાય ગયા છે એકને એક છે વ્લોગિંગ કરીને. મારું તો પર જ નજર જાય. શું ખેતરમાં શું કંઈક કરતા છે. પાણી પી લઈએ, પણ આમ નહીં, એક જુગાડથી. અહીંયા છાતાય બીક લાગે. નહીં નથ ભરાયણ. અહીંથી આનું એક મોટું પાન તોડી એમ મોટું મોડે થાય ને. જોઈ લો,
અહીંથી એક પાનાનું તોડી અને ઉભરું પાણી પી. તો ગાઈઝ એ પાન તો ન આવેલું એટલે મેં આ મોટું લઈ લીધું છે જ એનાથી. અને કેમેરો ક્યાંય મૂકાશે નહીં, હું તમને શીખવાડું. જોઈ લો, આ મોટું છે એનાથી. તમે કાણા પાવતા એટલે પછી ન આવેલું હોય. કઈ રીતના તમને સમજાવું કે ક્યાં કેમેરો રાખી દઉં, ક્યાં રાખું. હા, આગળ પડી જાત. કેમેરો જાત ને હું જાત ગાઈશ. તમારો ફોન ક્યાંય રહેતો જ નથી. હા જો, અને આવી રીતના કરી અને જોઈ લો, આ મસ્ત થઈ ગયું. આવી રીતનું જે પાણી ભરીને પી લેવું. તો ચાલો તો સમજાવું કઈ રીતે પાણી ભરવું. પેલા કેમેરો આ હાથમાં પકડ્યો, આ હાથમાં ને પકડ્યો. જો આવી રીતના એ ઉપરથી પાણી ભરી લઈએ. આમાં ગઈ પાણી ભરવું, થોડું પાણી ભરાયું. આવી રીતના. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. મળીએ હવે કાલે લગભગ જવાનું છે મૂળ દ્વારકા. તો ત્યાં સુધી મારી રાહ જો. બાય.